પાટણમાં જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આક્રમક જોવા મળ્યા। બેઠક બાદ એમએલએ ડોક્ટર કિરીટ પટેલના ચીફ ઓફિસર હિરલ ઠાકર પર પ્રહાર। પાટણના નવા બસ સ્ટેશનમાં વિવાદિત બીયુ પરમિશન મુદ્દે પ્રેસ યોજાઈ હતી। સાથે પણ કહ્યું કે ચીફ ઓફિસરે પહેલા બીયુ પરમિશનની ચકાસણી કરી હોવાની લેટરમાં સહી કરી હતી અને વિવાદ વધતા ચીફ ઓફિસરે આર્કિટેક્ટ એન્જિનિયરનું લાયસન્સ રદ કર્યું હતું। આર્કિટેક્ટે ખોટી રીતે બીયુ પરમિશન અપલોડ કર્યું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું। તો બીયુ પરમિશન આપવા માટે ચીફ ઓફિસરે મોટી આર્થિક લેતી દેતી કરી તેવો ગંભીર આક્ષેપ ડોક્ટર કિરીટ પટેલે કર્યો છે। સાથે પણ કહ્યું ચીફ ઓફિસર હિરલ ઠાકરે બીયુ પરમિશનમાં સહી કરી હતી। સહી કરનારા પણ આરોપી બનવા જોઈએ। જે બીયુ પરમિશન આપવામાં આવી તારીખ 16/9/2025 ના દિવસે 16/9/25 ના દિવસે કટેરા કન્સ્ટ્રક્શને અરજી કરી અને એ જ દિવસે ચીફ ઓફિસરે બપોરે 12 વાગે મુલાકાત કરી સ્થળની અને જે 821 દુકાનો બનાવેલી હતી એની અંદર સ્પષ્ટ લખ્યું છે ચીફ ઓફિસરે આ એનો પત્ર છે કે 821 દુકાનોની મેં સ્થળ મુલાકાત લીધી છે અને જે દુકાનો બની છે નિયમ મુજબ છે અને મંજૂર થયેલા પ્લાન મુજબ છે। ત્યારબાદ આ બાબત વિવાદમાં આવી અને ભાજપના જ કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો કે આ ખોટી રીતે ગેરકાયદેસર રીતે બીયુ પરમિશન આપી છે। ત્યારે 1 મહિના પછી એટલે કે તારીખ 24/10/2025 ના દિવસે એમને ત્રીજા, ચોથા અને પાંચમા ફ્લોરની જે બીયુ પરમિશન હતી એ રદ કરી દીધી। એવું કે છે એક બાજુ મીડિયાની અંદર કે મેં જ પરમિશન આપી છે અને સાચી છે, તો સાચી હતી તો રદ શા માટે કરી દીધી? ચીફ ઓફિસર જે નગરપાલિકાના વડા છે એમને ખ્યાલ જ નથી કે મેં કેટલી પરમિશન આપી છે। એ મીડિયા સમક્ષ મીડિયાની સાક્ષીએ એવું નિવેદન આપ્યું હતું કે 2 બેઝમેન્ટ અને 2 ઉપરના એમ કહીને 4 માળની મેં પરમિશન આપી છે। એટલે બેન તદ્દન વાહિયાત અને ખોટી વાત કરે છે। પાટણની જનતાને અને મીડિયાકર્મીઓને ગેરમાર્ગે દોરે છે। ખરેખર એમને 7 માળની પરમિશન આપી હતી, જેને લઈને અમે કાર્યક્રમ રાખ્યો હતો અને એમની ઓફિસ આગળ 7 માળની પરમિશન પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસે ચોંટાડી હતી। એ પછી બેન શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે પરમિશન રદ કરી છે, પણ ખરેખર પરમિશન રદ નથી કરી। બેને તો નોટિસ આપી છે બસ સ્ટેન્ડ અને ક્યુરિયાસિક કંપનીને। ખરેખર નોટિસ આપી હોય તો એ નોટિસ આપ્યા પછી હુકમ કરવો પડે ને, હુકમ કર્યા પછી એનું બીયુ પરમિશન રદ થાય। અને બેને એવું કીધું કે બીજો, ત્રીજો અને ચોથો માળ અત્યારે તમે જોઈ શકો છો તો બીજા માળે ફાયર સેફ્ટીની કોઈ સગવડ નથી, ફાયર સેફ્ટી લાગેલું નથી। તેમ છતાં બીજા, ચોથા અને ચોથા માળની પરમિશન રદ કરી અને પ્રથમ માળ જે ફાયર લાગ્યું નથી તેવા પણ પરમિશન આપી છે। એટલે બેન ખરેખર લોકોને ગેરમાર્ગે દોરે છે।